વ્યક્તિ છે એ અરાઉન્ડ 40 થી 45 વર્ષના ઉંમરના વ્યક્તિને જે નજરે દેખાતું હતું કે એને પગની અંદર ફટકાઓ મારીને એના પગ અને હાથ બે ભાંગી નાખીને એને લોહી લુહાણ કરીને મારી નાખવામાં આવ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરાવીને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। મર્ડરના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમો સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ બનાવને હત્યાના બનાવને ડિટેક્શનમાં કામે લાગેલી હતી। જે રેલવે સ્ટેશનની બહાર ફૂટપાથ છે ત્યાં જે ભીખ માંગતા મજૂરો ઉપર ચોક્કસ બાતમી આધારે શંકા જતા અને જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે એના આધારે 3 આરોપીઓને ઉપાડી લેવામાં આવ્યા હતા। આ 3 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરતાં આ સમગ્ર હત્યાનો બનાવ છે એના પરથી ભેદ ઉકેલાયો છે। જે પકડાયેલા આરોપી છે આદેશ અને એની સાથે સાથે 2 સગીર વયના બાળકો એમ 3 આરોપીઓએ આ ગુનાને અંજામ આપવાની કબૂલાત કરે છે। જે બનાવનું કારણ જે જાણવા મળ્યું છે એ બનાવનું કારણ એવું છે કે આદેશ અને એના અલગ અલગ પરિવારના સભ્યો જે ઓરિજિનલી આ લોકો શ્રીગોંદા મહારાષ્ટ્રના છે, ગામ બેલુંડીના, થાના બેલુંડી, ત્યાંના આ બધા પરિવારના સભ્યો છે એ આદેશ, એના માતા પિતા, આદેશની પત્ની, એના ભાઈઓ બધા ત્યાં રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ભીખ માંગે છે। આ જે મરણ જનાર વ્યક્તિ છે એ શારીરિક અશક્ત અને બીમાર વ્યક્તિ હતો અને ભીખ માંગવા માટે થઈને એને આગ્રહ કર્યો હતો કે તું અમારી સાથે બેસીને ભીખ માંગ, અને ભીખ માંગવા માટેની એને ના પાડતા એને બંને પગો ભાંગી નાખીને એને ભીખ મંગાવવાના ઈરાદે જ એમણે એની પર હુમલો કર્યો હતો જીવલેણ, અને જેની અંદર એનું મૃત્યુ થયું હતું। 3 આરોપી જે છે આદેશ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બંને કિશોર, આ 3ની ધરપકડ કરવામાં આવી છે અને આદેશ છે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે એમને પણ જુવેનાઇલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવે છે।